મોમ્સ આર ઓલવેઝ ટીચર, પણ એણે ક્યારેય મને એ શીખવતી હોય ને એ રીતે નથી કર્યું. એ ઓલવેઝ મારી જોડે આમ યુઝ્યુઅલ ટોક કરતી હોય એમ જ એણે મને બતાવ્યું છે બધું. તમારું નામ? જિગીશા મોદી. તો આજે કઈ રેસીપી તમે બનાવવાના છો? રાગી નાચોસ બનાવવાની છું. ચલો તો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા શું બનાવીએ છીએ? આપણે રાગીના નાચોસ બનાવીશું. ઓકે, એના માટે શું કરવાનું છે? આપણે રાગીનો લોટ લઈશું. ઓકે, આ લગભગ 80 ગ્રામ જેટલો છે. ચોખાનો લોટ બાઇન્ડિંગ માટે સારો પડે છે. લગભગ 1/4 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો જશે. ઓકે, જેટલું જોઈશે. તો આવી રીતે તમે રાગી સિવાય કેવા અલગ અલગ નાચોસ બનાવતા હો? જે આપણા યુઝ્યુઅલ મકાઈના લોટ ને મેદાના બનતા હોય છે એ, પણ બને ત્યાં સુધી આવું બનાવું જેથી કરીને મેંદો ઓછો જાય. અને રાગી એઝ સચ અત્યારે મિલેટ યર આપણે ડિક્લેર કરેલું છે. યસ, એટલે એના માટે તો પરફેક્ટ રેસીપી છે. સો આનો કેવો લોટ બાંધવાનો છે? રોટલીનો બાંધી એવો બાંધવાનો છે. થોડું થોડું પાણી લઈને જ બાંધવાનો જેથી કરીને એકદમ પેલું ઢીલું ના થઈ જાય. રાઈટ. તો આ જોઈને મને એવું લાગે છે કે મારે બી હવે રાગી ખાવી પડશે. એકદમ થોડું થોડું પાણી એડ કરીએ. એકદમ થોડું થોડું. જો લોટ ઢીલો થઈ જશે ને તો વણવામાં નહીં ફાવે પછી. ઓકે, સો લગભગ પરાઠા જેવો લોટ બાંધીશું. જી, ચોખાનો લોટ છે એટલે આપણે એને લગભગ 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપીશું. ઓકે, ફાઇન. હવે આને રેસ્ટ આપીશું. તો આગળ શું કરીએ છીએ? હવે આપણે તેલ લઈ અને કૂણવી લઈશું. નાના લુવા કરવાના એટલે નાચોસ બી નાના આપણે કટ કરી શકીએ. ઓકે, મમ્માનો હાથ ચાલે ત્યારે કેટલો ફાસ્ટ ચાલે. આપણે લુવા બનાવીએ તો આમ ગોળ 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 ફેરવા જ કરીએ, પછી કહેવાય ને કે લાગે કે હા હવે પરફેક્ટ રાઉન્ડ બનશે ત્યારે કરીશું. ને અહીંયા ફટાફટ લુવા બની રહ્યા છે. થોડુંક ચોખાના લોટનું અટામણ લઈ લઈશું. ઓકે, આ મમ્મા પણ ઘરેથી વેલણ લઈને આવી છે. લડવા જઈએ ને ત્યારે શસ્ત્રો આપણા એકદમ પતલા કરવાના છે. હા. ઓકે, પછી આ નાચોસની પ્રીક કરવાના કે નહીં કરવાના? પ્રીક કરવાના. ઓકે, સો વહેને કેવા કટ કરવાના છે? ટ્રાયંગલ. ઓકે, સો નાચોસ હવે ફ્રાય કરવાના છે. હા, બસ હવે અને ફ્રાય કરી. અને ત્યાં સુધી હું મેંગોને કટ કરી લઉં. હા. સો કેવી કટ કરવાની છે મેંગોને? એકદમ ઝીણી ઝીણી. ઓકે, મેંગોની સીઝન આવે ને એટલે હું ને મારો ભાઈ એન્ડ માય હસબન્ડ અમે લોકો ક્રેઝી થઈ જઈએ. સો મને તો જ્યારે મારી મોમ મેંગો કટ કરતી હોય ને આમ રસ બનાવવા ત્યારે જ એવું હોય કે એકાદ પ્લેટ તો એ વખતે જ ખાલી એના ટુકડા કરીને ખાઈ જવાય. આ જ રીતે આપણે નાચોસ તળી લઈશું. તો એકદમ ફાઇન ચોપ કરવાની છે મેંગોસ, રાઈટ? સો મેંગોની જોડે બીજું શું એડ થશે સાલ્સામાં? ટોમેટો, અનિયન, ઓકે, કેપ્સિકમ, અને જો રેડ અને યલો બેલ પેપર્સ હોય તો એ પણ યુઝ કરું. ઓકે, સો અત્યારે ટમેટોને પણ કટ કરી લો, રાઈટ? હું યુઝ્યુઅલી એ રીતે જ ટોમેટોઝ યુઝ કરું છું. ઓકે, અને પણ ફાઇન ચોપ. હા. સો ટમેટો પછી કેપ્સિકમ. ઓકે, સો આ ગ્રીન ચીલી કટ કરવાની છે. હા, એને પણ ફાઇન ચોપ. યસ. ઓકે, સો બધી જ વસ્તુ એક બોલમાં લઈ લેવાની છે. વાવ, એકદમ ક્રિસ્પી બન્યા છે નાચોસ. યસ, થેન્ક યુ. સો આઈ ગેસ આને જે રોટલી શેકીને કર્યું એના રીઝનથી કહેવાય ને કે એકદમ ક્રિસ્પી થયા છે. નાચોસ તૈયાર છે હવે અને બધી વેજીસ પણ કટ થઈ ગઈ છે. હવે શું કરવાનું છે? અનિયન અને પોમેગ્રેનેટ એડ કરી દઈશું આપણે. ઓકે, મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે. ઓકે, અને લીંબુ અડધું. પેપર. યસ.
ઓકે, સો આને મિક્સ કરીશું. યસ. ઓલમોસ્ટ તૈયાર છે. સાલસા રેડી છે અને આ ચીઝ ટીપ મેં તૈયાર કરીને રાખ્યું છે. ઓકે, એ પણ આપણે નાચોસની જોડે સર્વ કરીશું. સર્વ કરીએ એની પહેલા મારે તો ખાવું જ પડશે. ચોક્કસ. મેંગો હોય, ચીઝ હોય, આનાથી વધારે સારું કોમ્બિનેશન મને નથી લાગતું કે બીજું કોઈ છે. અને એમાં પણ કહેવાય ને કે મમ્મીના હાથનો સ્વાદ હોય અને મમ્મીનો પ્રેમ હોય તો આઈ ફીલ કે બીજું કંઈ જ ના જોઈએ. બહુ જ એટલે બહુ જ સરસ લાગે છે.